કોઝવેની સપાટી ઘટતા આજથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો. સુરતના વિયરની સપાટી ઘટતા સુરતનો કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો, પરંતુ કોઝવેના નુકસાનના દ્રશ્યો સામે આવ્યા. ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં ભારે નુકસાન થયું. ગત વર્ષે થયેલા આ નુકસાન માટે એજન્સીને સર્વે કરવાની કામગીરી સોંપાઈ હતી, પરંતુ રિપોર્ટ આવે તે પહેલાં જ આ વર્ષે ચોમાસું શરૂ થઈ ગયું. આ વર્ષે પણ ઉપરવાસમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા કોઝવેને ભારે નુકસાન થયું. મનપાના અધિકારીઓની ગંભીર બેદરકારી પણ સામે આવી. રાંદેર સિંગણપુર જનારાઓને હવે ચક્રાઓ નહીં લેવું પડે. 23 જૂનથી ઓવરફ્લો થતાં કોઝવે બંધ કરાયો હતો. આ વર્ષે ચોમાસા દરમિયાન કુલ 50 દિવસ કોઝવે બંધ રહ્યો હતો. ઉપરવાસમાં વરસાદનો જોર ઘટતા પાણીની સપાટી ઓછી થઈ, જેના કારણે ઓવરફ્લો બંધ થયો અને માર્ગ ખુલ્લો થયો. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.